કેમ છો? મજામાં છો એવી આશા રાખું છું ને ફરીવાર આપણા નવા બ્લોગમાં તમારા બધાનું સ્વાગત છે. આપણે ઘણા દિવસથી બ્લોગ બનાવતા નહોતા કારણ કે ટાઈમ નહોતો એટલા કારણે. તો આજે ફરી નવા બ્લોગમાં સ્વાગત છે. ફાઇનલી આપણે કોનો વીઘા બાજરી વાવી હતી, બાજરી કટાવી નાખી છે. ફાઇનલ બાજરી કટાવી નાખી છે. જોઈ શકો છો બાજરી મસ્ત બાજરી પાકી છે. જોઈ શકો છો આ મારી બાજરી છે અને આ મારી પત્ની છે. તો ફાઇનલી મિત્રો હવે આપણે કોને બાજરી બીજી લઈ રહ્યા છો. નેટ છૂટાય છે બાજરી તો ખૂબ હેરાન થઈ જાય યાર. જોઈ શકો ખાલી હાથમાં જોઈ શકો છો. હવે 12 મહિના ખાવાની એવી હેરાન થયા ને બાજરી તો જબર હેરાન થાય છે. તારું કોઈ કેવું છે ને પોતાને તો ખૂબ દૂર આવતો ખરાબ બાબાને તડકે તમે રહેતા હતા. આટલી મોડી અને વાડીને જે પેલો દેખાય લીમડા એટલા સુધી હતી બધી આટલી. આ જે પાછળ છે સારી એની આટલી નાની 3 ગણી કોણ અને કોઈ પડી આપણી ગાડી જોઈ શકો છો. તો અત્યારે તો આપણે જવાનું છે મુના. તો હવે ટાઈમ રેગ્યુલર બ્લોગ ચાલુ થઈ જશે. થઈ જશે બ્લોગ સાચમ થાય ચમ તમે તો સાસરીમ લઈ જવા મારા જોડે તો મોબાઈલ હારો નહીં, તમારા પાસે ને તમે લઈને તો ગાડી મોબાઈલ બધું ભેગું. તમારો મોબાઈલ આવી જાય. તો મિત્રો ફાઇનલી આપણા જોડે કારણ કે ટાઈમ હોતો નહીં, ગાડી આપવાનો બહુ ભરતી હોય છે એટલે ખાસ ઘરે રહેતા નથી, એના કારણે બ્લોગ હમણાં આવતા નથી. અને ચેનલ એકલા બ્લોગ બનાવે, ચેનલ એકલા વિડીયો નાખે છે શોર્ટ વિડીયો. આપણે આપણે યુટ્યુબમાં થોડું શોર્ટ ઓછું ચાલે છે. યુટ્યુબમાં સબસ્ક્રાઈબ બધી રીતે ઓછું, સબસ્ક્રાઈબ ને બધી રીતે વ્યૂઝ ને બધું ઓછું આવે છે. ઇન્સ્ટાગ્રામમાં થોડું ટ્રેન્ડિંગ છે પણ વિશ્વાસ છે કે જેવો સપોર્ટ કર્યો એવો એવો થોડોક કરતા રહેશો તો મોનેટાઈઝમાંથી મતલબ મોનેટાઈઝ ઉપર જ છે પણ ચેનલ થોડોક સપોર્ટની જરૂર છે. બહુ સપોર્ટ કર્યો છે મને. તો ચના તારું કોઈ કેવું હે કોઈ કેવું નહીં બાજરી વાડીમાં એના માથે કોઈ નહીં કેવું જોર આવે કે ના આવે. હવે તો લઈ બોરીઓ ભેગી થઈ ગઈ, પતી ગયું એવું. બીજું કોને કેવું આ બોરી ઉપર કીધું આવી વિકેટ પડદીને ઉડી જાય. તો મિત્રો આપણો આ ગલ્લો જે હતો એ બંધ કરવામાં આવ્યો તમને કારણ કે જવાનું છે મુના એટલા માટે. નક્કી નહીં અમારી ને ગલ્લો પાછો ફરી ચાલુ થઈ જાય મહિના પછી. એવું એટલો બધો વિશ્વાસ એ ગલ્લો નહીં તો પણ ગમે મોટું કોક થાય છે ખરી. તમારા બધાનો સપોર્ટ છે એ પ્રમાણે. મિત્રો ટૂંક સમયમાં જે ચેનલ વાત કરી ચંદ્રિકાએ કે મારી વાઈફ છે મિત્રોનો સપોર્ટ બહુ ફૂલ છે. તમારા બહુ સપોર્ટ છે એટલે અમારે મારા જીવનમાં હું ગતું આગળ ના વધી શકો. ખૂબ તમારા બધા મારી યુટ્યુબ ફેમિલી ઇન્સ્ટા ફેમિલીનો સપોર્ટ છે એના કારણે હું આગળ વધ્યો છું. શરૂઆતમાં પહેલાં રિયલની વાત કરું તો ખાવાના પણ ફોફા હતા. વિડીયોના માધ્યમથી હજી કોઈ ઇન્કમ ચાલુ નથી છે પણ તો એમ કે શીખવા ઘણું બધું મળી તમે ખૂબ સપોર્ટ કર્યો છે. પહેલાં તો સબસ્ક્રાઇબ થઈ ઓલા મોનેટાઈઝ ના થઈ ગઈ. હા ફેસબુકમાં આપણે ચેનલ મોનેટાઈઝ થઈ ગઈ છે. ડોલરથી બન્યા છે બધી પણ એમાં ટાઈમ મળતો નહીં એટલે બી આવું આવે એના કારણે ડોલરથી બન્યા નહીં. અને વધતા બીજું કે ટૂંક સમયમાં પણ કોને યુટ્યુબની ચેનલ પણ મોનેટાઈઝ થઈ જશે. અને બીજું કે જો તમે બહુ સપોર્ટ કર્યો છે મને, નાનો દુકાન કરીને આરામથી મોટી આવ્યા અને મોટી હજી તમારો બહુ મને વિશ્વાસ છે બધા મારી યુટ્યુબ ફેમિલી ઇન્સ્ટા ફેમિલી ઉપર કે હજી થોડું આગળ કરવાનું છે કાર્ય. એ શું કરવું છે હજી વિડીયોમાં નહીં બતાવીશું. જે દાડે શું કામ કરીશું એ દાડે વિડીયો અપલોડ કરીશું. તો બધાનો ખૂબ ખૂબ આભાર કે મને એક નાનકડા પરિવારમાંથી આજે લગભગ મારે 10,000 પરિવાર થઈ ગયો છે મારી યુટ્યુબ ફેમિલી ને ઇન્સ્ટા ફેમિલીમાં હજી થોડા બાકી છે. મિનિમમ 6,000 આજુબાજુ થવા આવ્યા છે. 6,000 કે 3,000 4,000 થવા આવ્યા છે યુટ્યુબમાં, અરે સોરી ઇન્સ્ટાગ્રામમાં. અને યુટ્યુબમાં 10,000 થવા આવ્યા છે. ખૂબ ખૂબ આભાર મારી યુટ્યુબ ફેમિલીનો. મારી માં શિકોતર હંમેશા બધાને ખુશ રાખે એવી માતાજીને દિલથી પ્રાર્થના કરું છું. અને આપણે ફેસબુકમાં તો હેરતા થઈ ગયા છો. હમણાં
હમણાં વિડીયો નહોતા આવતા એના કારણે, ટાઈમ નહોતો એના કારણે બધું કોઈ યુટ્યુબ ફેદી નહીં, કારણ કે ગાડી લઈને જતા રહ્યા, ચંદ્રિકા ઘરે એકલી હોય એના કારણે. તાર કેવું હોય? તો મિત્રો અહીંયા આપણે બ્લોગ વિડીયો કરીએ છીએ પૂરો, કારણ કે બાજરીથી લઈ જવાનું છે, કટે ઉપાડીને છ બોરી જેવી, એટલે બાજરી બીજી ઉપાડીને નાહી ધોઈને પછી જવાનું છે મુના ઘરે. મુના જવાનું તો લગભગ 40-45 કિલોમીટર દૂર છે, ત્યાંથી જવાનું છે આગળ રાધનપુર, થરાદ જવાનું છે કાલે વહેલું, એટલે મુના જવાનું છે. મુનાથી પછી થોડુંક બીજા 2-3 ગામ જવાનું છે કાલે. 2-3 દિવસ ગાડી બુકિંગ છે, એટલે મુના જવાનું છે. મુનાની વર્તી છે. હવે 1 મહિનો અહીંયા રહેવાનું. હવે 1 મહિનો ત્યાં રહેવાનું છે મારા પપ્પાને ત્યાં, એટલે કે ચંદ્રિકાના સાસરીમાં. હું મારા સાસરીમાં હતો, હવે એની સાસરીમાં જઈશું. હું આટલે દિવસે એના ઘરે રહેતા હતા, હવે મારા ઘરે જઈશું. તો ફાઇનલી આપણે કાલે મારા ઘરનો બ્લોગ મસ્ત બનાવી દઈશું, મારા ઘરનો બ્લોગ બતાવી દઈશું, મારા ભાઈ બહેન બધાનું બતાવી દઈશું. તો અહીંયા બ્લોગ કરીએ છીએ પૂરો. તો ખૂબ ખૂબ આભાર મારા મિત્રો. જય માતાજી.